બધા બેઠા હશે, વાંચવાના મનવાળા પણ હશે, પણ ઘણી વખત શું વાંચવું ને એ પ્રશ્ન છે. કારણ કે વોશિંગ્ટન ડીસી જે દુનિયાની સૌથી મોટી લાઇબ્રેરી છે, અંડર ધ કમાન્ડ ઓફ ધ વ્હાઇટ હાઉસ, ત્યાં રોજ 6000 નવા પુસ્તકો જમા થાય છે. એ પણ સ્ક્રીન કરીને એ લોકો લે છે. 6000 ન્યૂ બુક્સ. એ બધી ઈ બુક્સમાં ટ્રાન્સફર થઈ જાય છે, તે લોકોને આમ સ્પેસનો પ્રોબ્લેમ નથી આવતો. તો આટલો મોટો ઢગલો છે. અમારા એક મહાન સંત હતા, સંત સ્વામીએ કહેતા, વાણી અને પાણીનો પાર નથી. વાણી એટલે બે રીતે, મૌખિક રીતે બોલાય ને લખેલી બે. વાણી અને પાણીનો કોઈ પાર નથી. તો મોટા મોટો પ્રશ્ન વાંચકોનો હોય છે કે શું વાંચવું, કારણ કે ઢગલો અને સમુદ્ર સામે છે. તો એક સિદ્ધાંત યાદ રાખવાનો કે જે વાંચનથી તમારું જીવન જ્યાં છો ત્યાંથી થોડુંક ઉર્ધ્વ બને એવી પણ શક્યતા હોય એ વાંચવું. The reading that lifts you. જે વાંચન તમે થોડું ઉર્ધ્વ ગતિ આપી શકે, વિચારોની દ્રષ્ટિએ હોય, વર્તનની દ્રષ્ટિએ હોય, વ્યવહારની દ્રષ્ટિએ હોય. અને એવા વાંચનથી શું પાવર જનરેટ થાય. મહાત્મા ગાંધી તો સંકલ્પ લઈને ભારતમાં આવેલા કે ભારતને આઝાદી અપાવું અને અંગ્રેજોને ભારતમાંથી તગેડું. આવો સાહિત્ય મેળો હોય, પુસ્તક ફેર હોય, ત્યારે જેમ જયભાઈ વાત કરી, અમુક ટ્રેડિશનલ શબ્દો એનો એક આનંદ હોય. તગેડું એટલે કે અંગ્રેજોને અહીંથી તગેડું. એ વિચાર લઈને તો આવેલા, પણ ટુ ફાઇટ ધ માઇટીએસ્ટ મિલિટરી પાવર. એમને એક લોહીનું બુંદ પણ નહોતું વહેવા દેવું. તો કેવી રીતે લડત લડવી? ત્યારે એમને લિયો ટોલ્સ્ટોયને એક પત્ર લખ્યો. અને લિયો ટોલ્સ્ટોયને એમને પત્ર લખ્યો કે મારે ભારતને આઝાદી અપાવી છે, અંગ્રેજોની સત્તા અહીંથી છોડાવી છે, તો મારે શું કરવું? વળતા ઉત્તરમાં લિયો ટોલ્સ્ટોયે ગાંધીજીને ફક્ત 5 શબ્દો લખેલા. એ 5 શબ્દો હતા, ગો બેક ટુ યોર રિલિજન. લિયો ટોલ્સ્ટોયે લખ્યું કે ગો બેક ટુ યોર રિલિજન. તમારા ધર્મના જે મૂલ્યો છે એ મૂલ્યોના આધારે તમે લડત કરજો. અને ગાંધીજી આ શબ્દો પકડ્યા અને સત્ય અને અહિંસા બે મહાન ધર્મના મૂલ્યો એમને લીધા અને એ બેના આધારે અંગ્રેજો સામે લડત આદરી અને વિજયી થયા. એટલો પાવર આપણા સંત ગ્રંથોમાં છે. એમને ડેવિડ થોરોનું પણ પુસ્તક વાંચ્યું, સિવિલ ડિસઓબિડિયન્સ, જે ડેવિડ થોરોએ લખ્યું છે. એમાંથી એમને સત્યાગ્રહ કરવાનો એક વિચાર જન્મ્યો, અસહકારની લડતનો વિચાર જન્મ્યો. તો કોક ઠેકાણે દુનિયામાં કોકે એમના અનુભવ લખ્યા છે. જેમ જયે બહુ સરસ વાત કરી કે કોક લેખકે, કોક વ્યક્તિએ એના 70 વર્ષનો એક અનુભવ 300 પાનામાં મૂક્યો, એ સીધો તમને 7 કલાકમાં મળી જાય છે. એ બહુ સુંદર વાત કરી. તો સિવિલ ડિસઓબિડિયન્સ ડેવિડ થોરોએ લખ્યું. એમને તો એક જગ્યાએ બેસીને લખ્યું હશે. ગાંધીજીએ વાંચ્યું, એમાંથી સત્યાગ્રહ અને અસહકારની લડત શરૂ થઈ, જેના લીધે જે ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ 1942માં શરૂ થઈ અને અંગ્રેજો અહીંથી ગયા. તો આટલી તાકાત આ પુસ્તકોમાં રહેલી છે. હેરિયટ બીચર સ્ટોવે લખ્યું અંકલ ટોમ્સ કેબિન. બહુ નાનું પુસ્તક છે. અંકલ ટોમ્સ કેબિન આપણે બધા નાનપણમાં વાંચેલું છે. એ વાંચીને માર્ટિન લુથર કિંગને એમ થયું કે અશ્વેત માટે કેમ સર્વ એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ અથવા તો સિવિલ રાઇટ્સ કેમ નહીં? આ એક પુસ્તકમાંથી જન્મેલો આ વિચાર, અને એ વિચાર એટલો પ્રબળ કે એમાંથી એક બહુ જ મોટી ક્રિયા ઉત્પન્ન થઈ. અને એક મોટી ઉત્પન્ન થયેલી ક્રિયામાંથી ફળીભૂત એ થયું કે અમેરિકાની ધરતી ઉપર શ્વેત અને અશ્વેત બંનેને સરખા હક મળ્યા, એક નાના 80 પાનાના પુસ્તકમાંથી. શું પાવર છે ગ્રંથોનો! આટલી બધી તાકાત આ ગ્રંથોમાં રહેલી છે, આ શબ્દોમાં રહેલી છે. એટલે આપણા કોઈ મહાન સંત કવિએ લખ્યું છે, શબ્દે માર્યા મરી ગયા અને શબ્દે છોડ્યા રાજ, જેણે શબ્દ વિચાર્યા તેના સર્યા કાજ. જેણે શબ્દ વિચાર્યા એના સારા કામ થયા છે. એટલે આવી રીતે આ શબ્દોમાં અગાધ તાકાત રહેલી છે, જબરજસ્ત તાકાત રહેલી છે. માટે એમાં શ્રદ્ધા રાખવી, સારા પુસ્તકોનું વાંચન રાખવું. 10 પાના તો સારા પુસ્તકના રોજ વાંચવા જ. If you go to bed without reading 10 good pages, you cease to be a human being. હું તો એવું સ્ટેટમેન્ટ આપું છું. તમે માણસ મટી જાઓ જો 10 સારા પાના રોજ તમે ન વાંચો તો. એટલે વાંચવું છે એ ખૂબ જરૂરી છે.
શોફેનહોવરે ઉપનિષદ વાંચ્યા, બહુ સરસ ઉપનિષદોની વાત, બૃહદારણ્યક ઉપનિષદની બધી વાત સુંદર કરી. શોફેનહોવર તો એક જર્મન વ્યક્તિ, જેને ભારતીય સંસ્કૃતિ વિશે કોઈ ખ્યાલ નહીં, પણ એ ભારત આવ્યા, એમને ઉપનિષદ વાંચ્યા, એટલા બધા ગમ્યા, તે વારાણસીમાં ઉપનિષદો માથે મૂકીને નાચ્યા. અને એમણે શોફેનહોવરે એમના જીવન ચરિત્રમાં લખ્યું છે, અદ્ભુત વાક્ય લખ્યું છે, કેટલો પરિસંતોષ વ્યક્ત કર્યો છે. શોફેનહોવરે લખ્યું, નાઉ આઈ એમ કોટિંગ હિમ નોટ જસ્ટ વર્ડ ટુ વર્ડ બટ લેટર ટુ લેટર, શબ્દ નહીં, અક્ષરશ. શોફેનહોવરે લખ્યું કે ધ સ્ટડી ઓફ ધી ઉપનિષદ્સ has been the solace of my life and will remain the solace of my death. કે ઉપનિષદનો અભ્યાસ મેં કર્યો અને એ જે જ્ઞાન મેં જીવનમાં ઉતાર્યું, પચાવ્યું, ડાયજેશનની વાત કરી, પચાવ્યું, તો એ મારા જીવનનો પણ મને આનંદ અને સુખાકારી બન્યા, મારા મૃત્યુનો પણ એ આનંદ, શાંતિ અને સુખાકારી રહેશે. તો આટલી બધી તાકાત આ ગ્રંથોમાં રહેલી છે, માટે આપણે એમાં અવશ્ય શ્રદ્ધા રાખવી જ જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજે આ બીએપીએસ સંસ્થા આ વિશ્વ ફલક ઉપર મૂકી દીધી, પણ એમના વાંચનનો શોખ પણ જબરજસ્ત હતો. તમને આશ્ચર્ય થશે, પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં જે કાર્ય કર્યું એ આપણા બધા માટે પ્રેરણારૂપ છે. હી વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન, એક વ્યક્તિ સંસ્થા હતા. તમે બધા અહીંયા કાલાવાડ રોડ ઉપર એક મંદિર જોયું હશે, યસ ઓર નો? તમે અક્ષરધામ ગાંધીનગર કે દિલ્હી જોયું હશે, યસ ઓર નો? આવા 1300 કેમ્પસ, 1300 કેમ્પસ પ્રમુખ સ્વામી મહારાજે સિંગલ હેન્ડેડલી ઉભા કર્યા. રાજકોટમાં એક 3 BHK તમારે લેવો હોય ને તો પણ તમને 20 વર્ષ થાય. આવા 1300 કેમ્પસ સિંગલ હેન્ડેડલી બિલ્ડ કર્યા અને સક્સેસફુલી એડમિનિસ્ટર કર્યા. એમણે 100 થી વધારે હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ અને કોલેજીસ બનાવી અને એનું સફળ સંચાલન કર્યું. પ્રમુખ સ્વામી મહારાજે અમારા જેવા 1100 સંતોને દીક્ષા આપી. એમાંથી 750 થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે. એમાંથી 150 થી પણ વધારે સંતો દે આર બોર્ન અમેરિકન એન્ડ બ્રિટિશ સિટીઝન્સ. એમાંથી લગભગ 50 થી પણ વધારે અમારા સંતો સ્ટેનફોર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલ, કેલોંગ, ઓક્સફર્ડમાં ભણેલા છે. આ તો હસતા હસતા વાત કરું કે એટલા માટે વાત કરું કે તમને એમ ના થાય કે કંઈ નહીં ફાવ્યું હોય, નહીં જામ્યું હોય, નહીં ગમ્યું એટલે અહીં આવી ગયા હશે. બધું જામેલું હતું, ફાવેલું હતું અને ગમેલું હતું. એ પ્રમુખ સ્વામી મહારાજ આટલા યંગ માઇન્ડ્સને કલ્ચર્ડ અને એડ્યુકેટેડ બેકગ્રાઉન્ડ્સમાંથી અહીંયા લાવી શકે એમના જીવનની બહુ જ મોટી એક સિદ્ધિ હતી. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન 18,000 ગામડાઓમાં જાતે ગયા છે. એકચ્યુઅલ જોવા જઈએ તો પ્રમુખ સ્વામી મહારાજની કારકિર્દી જ 51 વર્ષે શરૂ થઈ, જ્યારે બહુધા લોકોને રિટાયરમેન્ટનો વિચાર આવી જાય. He started his career at 51, 1971 માં યોગીજી મહારાજ ધામમાં ગયા પછી 18,000 ગામડાઓમાં ફર્યા છે, દુનિયાના 60 દેશોમાં. પ્રમુખ સ્વામી મહારાજને લોકો પોતાના વ્યક્તિગત પ્રશ્ન કે પારિવારિક, સામાજિક, વ્યવસાયિક પ્રશ્નો માટે પત્ર લખતા, એવા 7.5 લાખ પત્રો પ્રમુખ સ્વામી મહારાજે વાંચ્યા અને એનો ઉત્તર આપ્યો. At an unbelievable average of reading and answering more than 70 letters a day without a Sunday for 45 years. શું પ્રચંડ પુરુષાર્થ, શું પ્રવૃત્તિ. આજે સાંજે આપણે એક આવા સમારંભમાં બેઠા છીએ. 50 વર્ષ સુધી પ્રમુખ સ્વામી મહારાજ રોજ સાંજે 2 કલાક સમારંભમાં મંચ ઉપર બેઠા અને સત્સંગ આપ્યો. કોઈ ઘર, ઓફિસમાં તમે જાઓ, એવી 3.5 લાખ પધરામણીઓ પ્રમુખ સ્વામી મહારાજે જાતે કરી. અને બીએપીએસ સંસ્થાને વિશ્વ ફલક ઉપર મૂકી આજે ભારતની નામાંકિત, આંગળીના વેઢે ગણાય એવી સંસ્થાઓમાંની બીએપીએસ એક સંસ્થા, જેને યુનાઇટેડ નેશન્સમાં પરમેનન્ટ સીટ છે એઝ એન એનજીઓ. દર શુક્રવારે અમારો પ્રતિનિધિ યુનોમાં બેસે છે. હવે આ બેકગ્રાઉન્ડ મેં તમને શેની માટે કહ્યું? પ્રમુખ સ્વામી મહારાજની પ્રવૃત્તિનો વ્યાપ મેં એટલા માટે આપને ગણાવ્યો કે અહીંયા આપણે બેઠેલા બધા મંચસ્થ અને સભામાં કોઈને આ કક્ષાની પ્રવૃત્તિ નથી. રાઈટ ઓર રોંગ? આટલી મોટી જવાબદારી નથી. રાઈટ ઓર રોંગ? એની વચ્ચે પણ બીએપીએસ સંસ્થાના કદાચ નાના મોટા
લગભગ 600 થી પણ વધારે પ્રકાશનો પ્રમુખ સ્વામી મહારાજે 2, 3 અને 5 વખત વાંચેલા છે. વાંચનનો આદર, વાંચનનો શોખ, વાંચનનો મહિમા, વાંચનથી થતી પ્રાપ્તિનો આનંદ એ આવા મહાપુરુષો સમજી શકે છે. વર્તન દ્વારા, ચરિત્ર દ્વારા સમજાવી પણ શકે છે. પ્રમુખ સ્વામી મહારાજ કદાચ વાંચવાનો સમય ઓછો મળે તો વંચાવતા. અમે ઘણા બધા સાક્ષી છીએ. શૈલેષ અહીંયા બેઠા છે, જઈએ પણ કદાચ દર્શન કર્યા છે. પ્રમુખ સ્વામી મહારાજ જમતા હોય ત્યારે વાંચન થાય પુસ્તકોના. અડધો કલાક જમવાનો સમય હોય ત્યારે વાંચન થતું હોય. એ પોતે ટ્રેડમિલ ઉપર વોકિંગ કરતા જ્યારે એમની ઉંમર 80, 85, 90, 92 હતી. 92 વર્ષની ઉંમરે જ્યારે ટ્રેડમિલ ઉપર વોકિંગ કરતા હોય, 20 મિનિટ વોકિંગ કરે, 10-10 મિનિટના 2 બ્રેકમાં, ત્યારે 20 મિનિટ સુધી પણ પુસ્તકો વંચાતા હોય. એના અમે સાક્ષી પણ છીએ અને વાંચનનો લાભ પણ અમને પ્રાપ્ત થયેલો છે. તો આટલી મોટી સંસ્થાના એક વહીવટી પ્રમુખ, આધ્યાત્મિક ગુરુ, મિલિયન્સ ઓફ લોકોની જવાબદારી, યોગ અને ક્ષેમ બંનેની, તો એ જવાબદારી વહન કરતા કરતા એ વ્યક્તિ જો આટલો બધો સમય વાંચન માટે આપી શકે, વાંચન થતું હોય એ શ્રવણ કરી શકે, તો એ કેટલી મોટી વાત છે. તો એ જો કરી શકતા હોય તો તમે પણ કરી શકો. ઇફ એની પર્સન, હું તો આ કોર્પોરેટ વર્લ્ડમાં જ્યારે સ્ટ્રેસ મેનેજમેન્ટ ઉપર વાત કરું ત્યારે અવશ્ય કહું છું, ઇફ એની પર્સન કમ્પ્લેન્સ that I have scarcity of time, let me tell you, you are a very, very poor manager of time and work. અમેરિકાના રાષ્ટ્રપતિ પાસે પણ 24 કલાક છે, ભારતના પ્રધાનમંત્રી પાસે પણ 24 કલાક છે, તમારી ને મારી પાસે પણ 24 કલાક છે, અને નાની ઝૂંપડીમાં રહેતો ભિખારી પાસે પણ 24 કલાક છે. ભગવાને બહુ સમજીને 24 બનાવ્યા છે. હવે તું 26 અને 28 ની આશા ના રાખીશ. 24 સમજીને બનાવેલા છે, એટલે 26 અને 28 કલાકની અપેક્ષા ન રાખીશ. આવા મહાપુરુષો એવું કામ કર્યું છે. તમે સ્ટીવ જોબ્સનું નામ સાંભળ્યું છે, તમે એની બધી પ્રોડક્ટ્સ વાપરો છો, ફ્રોમ આઈફોન ટુ આઈપેડ, એવરીથિંગ. સ્ટીવ જોબ્સ 56 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા કેન્સરથી. પછી એમના ખાસ અંગત મિત્ર, લંગોટિયા મિત્ર નિક બિલ્ટન અને એમના સાથી લેખક એન્ડરસન, એમણે સ્ટીવ જોબ્સનું જીવન ચરિત્ર લખ્યું. જીવન ચરિત્રનું નામ જ છે સ્ટીવ જોબ્સ. અહીંયા હું પ્રેક્ષકગણમાં, એટલે કે શ્રોતાગણમાં ઘણા બધાને જોઉં છું, દે આર યંગ પેરેન્ટ્સ. તમારા ઘણા બધાના સંતાનો અરાઉન્ડ ધ એજ 8, 10 અને અર્લી ટીનેજમાં હશે. હાથ ઊંચા કરો જેના અર્લી ટીનેજર્સમાં સંતાનો હોય. ઘણા બધા છે. તમારે માતા પિતા તરીકે આ પુસ્તક વાંચવું જ જોઈએ. પુસ્તકનું શીર્ષક છે સ્ટીવ જોબ્સ, કારણ કે ઇટસેલ્ફ ઇઝ અ બ્રાન્ડ નેમ. આ પુસ્તકમાં નિક બિલ્ટન એક સરસ પ્રસંગ લખ્યો છે. શું પારિવારિક જીવન અને વાંચન ની અગત્યતા એ આ કક્ષાની લોકો સમજેલા હતા. નિક બિલ્ટને કહ્યું કે એક વખત મને સ્ટીવ જોબ્સે પોતાના ઘરે આમંત્રણ આપ્યું કે તમે આજે સહપરિવાર મારે ત્યાં ભોજન માટે આવો. રાત્રિ એટલે કે ડિનર માટે અમે ત્યાં ગયા. નિક બિલ્ટન, એમના પત્ની, એમના 2 સંતાનો, હું, મારા પત્ની અને મારા એક સંતાન, અમે 7 જણા ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા. હસતા હસતા મેં વાત શરૂ કરી. નિક બિલ્ટન લખે છે કે સ્ટીવ, I thought the walls of your house must be like huge touch screens, isn't it? કે હું તો એવું અનુમાન કરીને આવેલો તારા ઘરે, કારણ કે પહેલી વાર સ્ટીવના ઘરે જતા હતા, કે તારા ઘરની દિવાલો તો મોટી મોટી ટચ સ્ક્રીન હશે નહીં? સ્ટીવ જોબ્સ હસતા હસતા કે નો, ઇટ્સ જસ્ટ વુડ. અમેરિકામાં અમે લાકડું જ હોય. પછી નિક બિલ્ટન કે મેં સાહજિક પ્રશ્ન પૂછ્યો. સાંભળજો બધા. નિક બિલ્ટને પૂછ્યું કે સ્ટીવ, which iPhones do your children use? ત્યારે સ્ટીવ જોબ્સે નિક બિલ્ટનને કહ્યું કે ask my children, એને તું પૂછી લે ને. એટલે એને બંને સંતાનોને પૂછ્યું. નિક બિલ્ટનની એટલે સ્ટીવ જોબ્સની દીકરી 13 વર્ષની અને દીકરો 11 વર્ષનો, કે which iPhones do you use? તો બંને જણા નીચું મસ્તક રાખીને જમવાનું ચાલુ રાખ્યું. એટલે ફરી વખત સ્ટીવને પૂછ્યું કે સ્ટીવ, તારા સંતાનો શું કયો આઈફોન વાપરે છે? ત્યારે સ્ટીવ જોબ્સે કહ્યું, my children have not touched an iPhone. મારા સંતાનો હજી આઈફોન અડ્યા જ નથી. નિક બિલ્ટન કે મારા હાથમાંથી લગભગ આમ ચમચી છટકી ગઈ અને આશ્ચર્ય સાથે મેં પૂછ્યું કે સ્ટીવ, વોટ આર યુ ટોકિંગ? તો કે યસ. તો કે કેમ? કે મારા સંતાનો આઈપેડને પણ નથી અડ્યા. નિક બિલ્ટન કે શું વાત કરો છો? સ્ટીવ જોબ્સ કે હા. નિક બિલ્ટને પૂછ્યું કયા વિચારથી? કારણ કે તમે તો આ દુનિયાને ટેકનોલોજી આપી અને આ 2 વસ્તુથી તો દુનિયાની હરણફાળ છે.
ત્યારે સ્ટીવ જોબ્સે નિક બિલ્ટને કહ્યું, આ પુસ્તક સ્ટીવ જોબ્સમાં પ્રસંગ લખેલો છે, તમે વાંચજો. સ્ટીવ જોબ્સે કહ્યું કે હું માનું છું કે મારા સંતાનોના અત્યારે ઘડતરના વર્ષો છે, હજી એ થોડા માસૂમ છે, પૂર્ણ રીતે એ પુખ્ત થયા નથી, ત્યાં સુધી એમના મનની મજબૂતાઈ ઘડવા માટે, આ શબ્દો વાપર્યા છે, એમના મનની મજબૂતાઈ ઘડવા માટે મેં એમને પુસ્તકો હાથમાં આપ્યા છે. એ પુખ્ત વયના થશે, પુસ્તકો વાંચીને એને ટેકનોલોજીનો વિવેક આવશે, પછી હું ટેકનોલોજી આપીશ. શું પુસ્તકોનો પાવર છે! પુસ્તકો તમને વિવેક આપે છે. પ્રમુખ સ્વામી મહારાજને ન્યુયોર્કના એરપોર્ટ ઉપર એક પત્રકારે પૂછેલું કે આ ટેકનોલોજી હરણફાળ ભળી રહી છે, એ આશીર્વાદ છે કે શ્રાપ છે? પ્રમુખ સ્વામી મહારાજે સ્પોન્ટેનિયસ જવાબ આપેલો કે વિવેકથી વાપરે તો આશીર્વાદ, વિવેક ચૂકીને વાપરે તો શ્રાપ. તો એ સ્ટીવ જોબ્સ બોલ્યા, જે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, જો મહાપુરુષોનો વિચાર, એનું કારણ શું? સદવાંચન, સદવાંચન પછી સદવિચાર, અને સદવિચાર પછી સદવર્તન. તો જ આ કક્ષાની ફ્રીક્વન્સી ઉપર વ્યક્તિ જીવી શકે. તો સ્ટીવ જોબ્સે કહ્યું કે આઈ હેવ ગિવન ધેમ બુક્સ. નિક બિલ્ટને કીધું કે આઈ વોન્ટ ટુ સીટ. ચાલુ ડિનરે ઊભા થાય છે અને બાળકોને એમને જે લાઇબ્રેરી વસાવી આપેલી એ લાઇબ્રેરી એને બતાવે છે. નિક બિલ્ટને કીધું મેં પણ પ્રેરણા લીધી, રાત્રે ઘરે જઈને મેં અને મારા પત્નીએ પણ શાંતિથી બેસીને ચર્ચા કરી. એન્ડરસને કીધું કે મેં પણ એન્ડરસન એટલે દુનિયાની સૌથી પ્રસિદ્ધ, દુનિયાનું ટેકનોલોજીકલ મેગેઝિન છે વાયર્ડ, WIRED, વાયર્ડ, એના એડિટર તરીકે 30 વર્ષ રહેલા. એમને કહ્યું કે મારે 5 સંતાનો, મેં ને મારા પત્નીએ પણ બેસીને ચર્ચા કરી અને ખૂબ ચર્ચા પછી એક વાત નક્કી કરી કે ટુ વોટ એક્સટેન્ટ વી મસ્ટ એક્સપોઝ આર ચિલ્ડ્રન ટુ ટેકનોલોજી. એ ક્રમ નક્કી કર્યો, એક મર્યાદા રેખા નક્કી કરી અને પછી એમને પુસ્તક સાથે વધારે મિત્રતા કરાવી એ નક્કી કર્યું. એટલે એક પ્રસંગમાંથી 3 મહાપુરુષોના જીવનમાં આ પરિવારમાં પરિવર્તન આવ્યું. સ્ટીવ જોબ્સના પ્રસંગમાંથી નિક બિલ્ટન, નિક બિલ્ટનના પ્રસંગમાંથી એન્ડરસન. તો નિક બિલ્ટને પૂછ્યું કે તો આ લોકો પાસે ફોન ના હોય, આઈપેડ ના હોય, તો અત્યારે રાત્રે 8 વાગ્યા પછી કરે શું? અત્યારે આપણે અહીંયા બેઠા છીએ ને, જો રાત્રે 8:30 પછી આપણા હાથમાંથી મોબાઈલ લઈએ ને તો આપણું આમ અસ્તિત્વ મિટવા જેવું થઈ જાય.